નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિડીયો લેક્ચરમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. આપણે અલગ અલગ ટોપિક માટે શોર્ટકટ કી લાવ્યા છે. તો વિદ્યુતભારના ગુણધર્મો યાદ રાખવા માટે તમારે ફક્ત 3 મુદ્દા યાદ રાખવાના છે. સી, એ, ક્યુ. સી એટલે કન્ઝર્વેશન, એ એટલે એડિટિવિટી, બરાબર, અને ક્યુ એટલે વિદ્યુતભાર છે. તો આપણે જે સીએ એટલે કે બેંકમાં જે મેનેજર હોય ને એને આપણે સીએ યાદ રાખવાનું. પછી ક્યુ એટલે કે વિદ્યુતભાર. તો સૌપ્રથમ સી એટલે કન્ઝર્વેશન એટલે કે વિદ્યુતભારનો નાશ કે સર્જન શક્ય નથી. એટલે કે વિદ્યુતભાર ફક્ત શું થાય છે? ટ્રાન્સફર થાય છે. એ એટલે કે એડિટિવિટી એટલે કે વિદ્યુતભારનો સાદો બેઝિક સરવાળો થાય છે. જેમ કે મારી પાસે +2 ક્યુ વિદ્યુતભાર અને -3 ક્યુ વિદ્યુતભાર છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ શું થશે? -1 ક્યુ, બરાબર. ત્યાર પછી લાસ્ટ છે કેપિટલ ક્યુ, ક્વોન્ટાઇઝેશન એટલે કે ક્વોન્ટમીકરણ. ક્યુ બરાબર ±NE એટલે કે વિદ્યુતભાર હંમેશા ઇલેક્ટ્રોન પૂર્ણ ગુણાંકમાં હોય છે, બરાબર. હવે તમે આપણે એક ઉદાહરણ લઈએ. જેમ કે તમે દુકાનમાં જાઓ છો, બરાબર, તો તમે દુકાનવાળાને કહો છો કે મને ચોકલેટ આપો, તો એ તમને ચોકલેટ આખી જ આપશે, અડધી આપશે નહીં, બરાબર. એટલે આની અંદર વિદ્યુતભાર હંમેશા ઇલેક્ટ્રોન કેવો હોય છે? પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, બરાબર. ચાલો, ત્યાર પછી કુલ ચાર્જ હંમેશા ક્યુ એ કેવો હોય છે? પાક્કો હોય છે. એ એટલે કે એડિટિવિટી અને ક્યુ એટલે કે ક્વોન્ટાઇઝેશન, ક્વોન્ટમીકરણ, એ પાક્કો હોય છે. થેન્ક યુ.